નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હી નજીક શંભુ બોર્ડર પર આગળ વધી રહેલા ખેડૂતો પર અશ્રુવાયુ છોડતી પોલીસ। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જીએસટીની 12% વધુ આવક મેળવતી ગુજરાત સરકાર। સોમવારથી કમુરતા શરૂ, 1 મહિના માટે લગ્ન કાર્યોમાં જાહેર થતું વેકેશન। જામનગરમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 8000 જેટલા કેસોમાં સમાધાન માટે થતી કાર્યવાહી। પોલીસ વિભાગમાં વાર્ષિક ઇન્સ્પેક્શન કોન્ફરન્સ માટે જામનગર આવતા આઈજી અશોક કુમાર યાદવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। હરિયાણા પંજાબની શંભુ બોર્ડરથી નીકળેલા 101 ખેડૂતોના સમૂહને 2 કલાક બાદ પરત બોલાવવામાં આવ્યા હતા। બપોરે 12 વાગે ખેડૂતો દિલ્હી જવા રવાના થયા હતા। પોલીસે તેમને ધગ્ગર નદી પરના પુલ પર બેરિકેડ પર રોક્યા હતા। પોલીસ સાથે 40 મિનિટ સુધી દલીલબાજી બાદ ખેડૂતોએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો। આ પછી પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો, જેમાં 10 ખેડૂતો ઘાયલ થયા છે। ખેડૂતોનો આરોપ છે કે પોલીસે રોકેટ લોન્ચરથી બોમ્બ અને ગોળીઓ છોડી હતી। ધગર નદીના ગંદા અને કેમિકલ યુક્ત પાણીનો ઉપયોગ થયો હતો। કૂચને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે અંબાલા જિલ્લાના 12 ગામોમાં ઇન્ટરનેટ પ્રતિબંધને 18 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે। યુનાઇટેડ કિસાન મોરચાના નેતા જગજીત દલ્લેવાલ સતત 19મા દિવસે ખનૌરી બોર્ડર પર આમરણાંત ઉપવાસ પર બેઠા છે। ખેડૂત નેતા સરવન પંઢેરે કહ્યું કે આખો દેશ દલ્લેવાલના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે, પરંતુ દેશના વડાપ્રધાન ચિંતિત નથી। સ્ટેટ જીએસટી વિભાગે નવેમ્બર 2024માં 12192 કરોડની આવક મેળવી છે, જે નવેમ્બર 2023 સુધીમાં 10835 કરોડની આવક થઈ હતી। આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જીએસટીની આવકમાં 12%નો વધારો થયો છે। જીએસટીની આવકમાં દર મહિને વધારો નોંધાતો જાય છે। તેવી જ રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ડોમેસ્ટિક રેવન્યુ અંતર્ગત નવેમ્બર 2024માં થયેલી આવક જોવા જઈએ તો સેન્ટ્રલ જીએસટીની 34141, એસજીએસટીની આવક 43047, આઈજીએસટીની આવક 50.093 અને સેસની આવક 12398 મળીને કુલ 1,39,679 કરોડની આવક થઈ છે। ગત વર્ષે નવેમ્બર 2023 સુધીમાં આ આવક કુલ રૂપિયા 1,27,695 હતી। આમ 11,984 કરોડની આવક વધારે થઈ છે। જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત અનેક સ્થળોએ બોગસ ઇન્વોઇસ બનાવીને આઈટીસી મેળવવાના કૌભાંડ પકડાયા હતા, જે કૌભાંડનો આંકડો પણ અત્યાર સુધીમાં જોવા જઈએ તો 7 થી 10,000 કરોડની આસપાસ થાય છે। જીએસટી અને એન્ફોર્સમેન્ટ વિભાગ પણ તબક્કાવાર રાજ્યમાં દરોડા પાડી રહ્યું છે। માત્ર ભાવનગરમાં જ જીએસટી ચોરીના કૌભાંડનો અંદાજે 4000 કરોડના બોગસ બિલિંગના કૌભાંડો પકડાયા હતા। તેમાં ગુજસીટોક કાયદા અંતર્ગતનો ગુનો ગુજરાતમાં સૌથી પહેલો દાખલ થયો હતો, જેમાં હજુ રિકવરી પણ ચાલુ છે। ચાલુ વર્ષે દેવઉઠી એકાદશી સાથે શરૂ થયેલી લગ્નસરાની સિઝનમાં સંખ્યાબંધ મુહૂર્ત સાથે જ મોટી સંખ્યામાં લગ્ન આયોજનો થયા છે। દરમિયાન હવે રવિવારે રાત્રિએ 10 ને 12 વાગે સૂર્યદેવના ધન રાશિમાં પ્રવેશ સાથે જ ધનારક કમુરતા શરૂ થશે। કમુરતા વેળાએ લગ્ન કાર્યો વર્જિત માનવામાં આવતા હોય લગ્નસરા આડે 1 માસનો વિરામ રહેશે। 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ સાથે કમુરતા પૂરા થશે અને જાન્યુઆરી માસમાં 9 ફેબ્રુઆરી માસમાં અધધ 15 મુહૂર્ત સાથે લગ્નની સહેનાઈ ગુંજશે। જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વર્ષ દરમિયાન 6 સંયોગમાં લગ્ન કાર્યો થતા નથી। સૌપ્રથમ તો ચતુર્માસ વેળાએ 4 મહિનાનો બ્રેક રહે છે। વાસ્તવિકતામાં સંવત પ્રમાણે આ 4 મહિના બાદ નવી લગ્નસરાની સિઝન શરૂ થાય છે। દેવપોઢી એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધીના 4 મહિનામાં ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં પોઢી જતા હોય લગ્ન કાર્યો થતા નથી। બાદમાં સૂર્યદેવ ધન રાશિમાં હોય ત્યારે ધનારક કમુરતા અને મીન રાશિમાં હોય ત્યારે મીનારક કમુરતા વેળાએ લગ્નો લેવાતા નથી। શુક્ર અને ગુરુનો અસ્ત હોય ત્યારે પણ લગ્નો થતા નથી। હાલમાં 15 ડિસેમ્બરના રોજ રાત્રિએ સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશ કરતા ધનારક કમુરતા શરૂ થશે। આ વખતે 15 ડિસેમ્બરે બપોર સુધી મુહૂર્ત છે। રાત્રિએ 10 ને 12 વાગે કમુરતા શરૂ થશે। ત્યારબાદ 14 જાન્યુઆરીએ સવારે 8:56 વાગે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ સાથે જ કમુરતા પૂર્ણ થશે। કમુરતા બાદનું પહેલું મુહૂર્ત 16 જાન્યુઆરીએ છે। જાન્યુઆરી માસમાં 9 મુહૂર્ત છે, જ્યારે ફેબ્રુઆરી માસમાં 15 મુહૂર્ત છે।
હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં લોક અદાલત, આઈજીનું આગમન, ઘાતક અકસ્માત, દ્વારકામાં લોન વિતરણ સમારોહ અને જામનગર મેઘપરમાં 2 મોત. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2024 માસને ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્યદક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવવાની અપીલ કરતા જામનગર PGVCL વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ, બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે. લાઇટ, પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો. LED બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે. શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે. પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો. સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખો. આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરમાં આજે શનિવારે નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી. લોક અદાલતના માધ્યમથી વિવિધ અદાલતોમાં ચાલી રહેલા કાનૂની વિવાદોને સમાધાનની નવી નીતિ રીતિથી સુલટાવવામાં આવે છે. આ પ્રકારની કામગીરીને કારણે જુદી જુદી અદાલતો પર કામનું ભારણ ઘટે છે, લોકોને વહેલાસર ન્યાય મળે છે, વિવાદોનો ઉકેલ આવે છે અને પક્ષકારો સહિત સૌ લોકોના સમય તથા નાણાંની બચત પણ થાય છે. જામનગરમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં પડતર રહેલા 24,000 કેસો પૈકી 13,700 કેસ વોટ પર મૂકવામાં આવ્યા હતા અને લોક અદાલત સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ 13,700 કેસ પૈકી આશરે 8,000 કેસોના નિકાલ માટેની કામગીરીઓ આજની આ લોક અદાલતમાં હાથ ધરવામાં આવી હતી. જામનગરના પોલીસ વિભાગ દ્વારા આજે શનિવારે વાર્ષિક ઇન્સ્પેક્શન કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સને ક્રાઇમ કોન્ફરન્સ પણ કહેવામાં આવે છે. રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવે આ કોન્ફરન્સને સંબોધી હતી. વર્ષ 2024 દરમિયાન જામનગર પોલીસે કરેલી કામગીરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને આગામી વર્ષ 2025માં જામનગર પોલીસ સામે વિવિધ ગુનાઓ સંબંધે શું પડકારો રહેલા છે અથવા કેવા પડકારો ઊભા થઈ શકે છે તે અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર જિલ્લાના દરિયાકાંઠાની સુરક્ષા સંબંધે પણ જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ વાર્ષિક ઇન્સ્પેક્શન કોન્ફરન્સમાં એસપી પ્રેમસુખ ડેલુ ઉપરાંત તમામ ડીવાયએસપી અને અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઈજી અશોક કુમાર યાદવે અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે જામનગર ખાતે જામનગર જિલ્લાની વાર્ષિક તપાસને અન્વયે જામનગર પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષ દરમિયાન જે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે એ તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી છે. જામનગર પોલીસની જે આવતા વર્ષ માટે જે તૈયારીઓ છે અને ચુનૌતીને કેવી રીતે પહોંચી શકાય એ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એની પણ સમીક્ષા કરવામાં આવેલી છે. તપાસના અંતે પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરવામાં આવેલી છે. તમામ પ્રકારના ગુનાઓ ઉપર પોલીસનો ખૂબ સારો કંટ્રોલ છે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ખૂબ સારી છે. આપને ખ્યાલ છે કે અમુક ટાઈમ પહેલાં જે પ્રકારના જે ગેરકાયદેસર લોકો જે દબાણ કરેલા હતા એના ઉપર જે પ્રકારના પોલીસ પગલાં લીધેલા છે એ પ્રક્રિયા પણ ભવિષ્યમાં ચાલુ રહેશે. સરકારની કડક સૂચના છે કોઈપણ પ્રકારના ગેરકાયદેસર જે દબાણ હોય એને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. પોલીસ દ્વારા એને ઉપરાંત જે અમારા જામનગર ખૂબ જ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્સ જગ્યા છે જ્યાં ભારત સરકારની તમામ એજન્સીઓ પેરામિલિટરી ફોર્સ એ કામ કરતી હોય છે અને મોટા મોટા ઉદ્યમ પણ અહીંયા આવતા હોય છે. એટલે અમારે જે દરિયાની સુરક્ષા છે એ અમારા માટે ખૂબ જ એક મોટો ચેલેન્જ હોય છે. દરિયાની સુરક્ષા માટે પણ આજે સમીક્ષા કરવામાં આવેલી છે અને પબ્લિક સાથે સંકલન કરી અને પોલીસ એ કામગીરી પણ ભવિષ્યમાં ખૂબ સારી કામગીરી કરશે એવી અમારી તૈયારી છે. આપને ખ્યાલ છે કે જે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના જે ઝુંબેશ ચાલુ કરવામાં આવેલા છે, ભલે વ્યાજખોરો વિરુદ્ધમાં હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતમાં હોય, એ તમામ પ્રવૃત્તિઓ પણ વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં અત્યારે ચાલુ છે અને ભવિષ્યમાં પણ એ ચાલુ રહેવાના છે. આપણે મારફતે જામનગરની પબ્લિકને પણ વિનંતી કરું છું કે આપણે કોઈપણ પ્રકારની એવા કોઈ ધ્યાન ઉપર આવતા હોય તો તાત્કાલિક જામનગર પોલીસનો સંપર્ક કરી શકાય છે, જેથી પોલીસ કોઈપણ કચાશ રાખ્યા વગર એ દિશામાં આગળ કામગીરી કરશે. અને આપણા મારફતે પણ આખી જામનગર પોલીસ અને આખી ટીમને અભિનંદન આપું છું. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે હિટ એન્ડ રનનો એક બનાવ બન્યો હતો, જેમાં એક પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જાણકારોના કહેવા પ્રમાણે એક કારની ઠોકરે આ યુવાનનો ભોગ લેવાયો છે. જામનગર ખંભાળિયા રોડ પર લાખા બાવળ ખાતે મણિભદ્ર વિલામાં રહેતા મનીષાબેન બિમલકુમાર સિન્હાએ સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મનીષાબેનના 45 વર્ષના દિયર આશુતોષ વિજયકુમાર સિન્હા ગઈકાલે શુક્રવારે રાત્રે દિવ્યમ કોમ્પ્લેક્સ નજીક એક મેડિકલ સ્ટોરમાં દવા લેવા જવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે કોઈ વાહન ચાલકે આ યુવાનને ઠોકર મારી પછાડી દીધા હતા. આ ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પછી સારવારમાં યુવાનનું મોત થયું છે. યાત્રાધામ દ્વારકા ખાતે લોન વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહનું આયોજન રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગોઠવવામાં આવ્યું છે. આ સમારોહમાં મંત્રી ભાનુબેન બાબરિયા તથા મંત્રી ભીખુસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યની વિકસતી જાતિના જે જરૂરિયાતમંદ નાગરિકો છે તેઓને વિવિધ પ્રકારની લોનની સહાયો આ સમારોહમાં સીધી જ લોકોના બેંક ખાતામાં જમા થાય તે રીતે આપવામાં આવી છે. દ્વારકા ખાતે યોજાયેલા લોન વિતરણ સમારોહમાં રાજ્યના વિવિધ 19 જિલ્લાના લાભાર્થીઓ હાજર રહ્યા હતા. ગાંધીનગરના સામાજિક ન્યાય વિભાગના નિયામક વિક્રમસિંહ જાદવે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત વિકસતી જાતિ કલ્યાણ અને સમાજ સુરક્ષા પ્રભાગ અને એને સંલગ્ન તમામ નિગમો દ્વારા અત્યારે દેવભૂમિ દ્વારકા ખાતે લોન અને સહાય વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આની અંદર આશરે 125 કરોડ રૂપિયા જેટલું ડીબીટીથી ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં આપણે લાભ આપ્યો છે. અને આજના આ કાર્યક્રમમાં આપણા માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા મેડમ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબ પણ એમની ઉપસ્થિતિ અહીંયા આગળ હાજર હતા. અને તમામ લાભાર્થીઓ અત્યારે જુદા જુદા જિલ્લામાંથી કુલ 19 જિલ્લાના લાભાર્થીઓને આપણે અત્યારે આ લાભ આપ્યો છે અને એ તમામના ખાતામાં ડીબીટીથી આ પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. સરકારની બધી જે વિકસતી જાતિ કલ્યાણ વિભાગની જે યોજનાઓ છે તમામ છેવાડાના માનવીઓ સુધી પહોંચે એની કદર અને એની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે અને તમામને આ લાભ મળે, કોઈ પણ લાભાર્થી છેવાડાનો માનવી આ લાભથી વંચિત ના રહે એની દરકાર પણ આ સરકાર આપણે કરી રહી છે. જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને અગાઉ પંચેશ્વર ટાવર પાસે લક્ષ્મી નારાયણ વાણંદ નાદીની વાડીમાં નોકરી કરતા 61 વર્ષના મુકેશભાઈ જયસુખભાઈ ભટ્ટ નામના વૃદ્ધ ગઈકાલે શુક્રવારે સાંજે 6:01 વાગ્યે આસપાસ ચાની એક હોટેલ પાસે હતા ત્યારે હાર્ટ એટેકના કારણે તેઓ ઢળી પડ્યા હતા. 108 મારફત તેમને હોસ્પિટલે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. આ ઉપરાંત જામનગર ખંભાળિયા રોડ પર મેકપર ગામ નજીક રહેતા 27 વર્ષના રણજીતસિંહ હરજિંદરસિંહનું પેટ્રોલ પંપ નજીક કોઈ રીતે બેસુધ બની ગયા પછી તેમનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે લઈશું નાનકડો વિરામ બાજુ વકીલ મંડળમાં 3 હોદ્દેદારો બિનહરીફ અને આહિર સમાજમાં સમૂહ લગ્ન સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે.
અને ઉઠે શીખાડ્યા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીનું કરી દીધેલું હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવા સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકામાં ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66 021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં વકીલ મંડળના પ્રમુખ પદે 11મી વખત ભરતભાઈ સુવાની બિનહરીફ વરણી થઈ છે. સેક્રેટરી પદે મનોજ ઝવેરી અને ખજાનચી તરીકે રુચિર રાવલની બિનહરીફ વરણી થઈ છે. વકીલ મંડળના ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી 20મીએ બેલેટ પેપરના માધ્યમથી મતદાન કરી યોજાશે. મતદાન બાદ મોડી સાંજ સુધીમાં વિજેતા ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે. આ વકીલ મંડળની ચૂંટણીમાં ઉપપ્રમુખ અને અન્ય હોદ્દાઓ માટેના ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. જૂની બોડીમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા ભરતસિંહ ઝાલાએ પણ ફરી આ વર્ષે ઉપપ્રમુખમાં ઉમેદવારી કરી છે, જેને કારણે આ ચૂંટણી રસ્સાકસી બની રહેશે તેવું વકીલ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. જામનગર આહિર સમાજ દ્વારા આવતીકાલે રવિવારે જામનગર ખાતે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક ઉત્થાનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે.
વ્યસન મુક્તિના સંદેશ સાથે આવતીકાલે આહિર સમાજના 23 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. તમામ દીકરીઓને સમાજ દ્વારા 45થી વધુ જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કરિયાવર આપવામાં આવશે. જામનગરમાં સત્યમ કોલોનીમાં આવેલ મહાનગરપાલિકાના ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે. મહાનગરપાલિકાના મેદાનમાં વિશાળ મંડપ ઊભો કરવામાં આવ્યો છે. બહેનો માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યારે વિશાળ પાર્કિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે. સવારે 7:30 કલાકે જાન આગમન, 8:30 વાગે મંડપ મુહૂર્ત, 9:30 કલાકે હસ્તમેળાપ અને 10:30 વાગ્યાથી ભોજન સમારંભની શરૂઆત થશે. ભોજન સમારંભ સત્યમ કોલોની આહિર સમાજ ખાતે રાખવામાં આવ્યો છે, જ્યારે બપોરે 1:30 વાગ્યે જાન વિદાય કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનો આર્થિક ખર્ચ સમાજના દાતાઓએ ઉદાર દિલે 25 લાખથી વધુનો ફાળો આવ્યો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આહિર સમાજ જામનગર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. રાજસ્થાનનો શાંતિલાલ મેવાડા નામનો યુવાન સાયકલ યાત્રાએ નીકળ્યો છે. આ યુવાન દેશના જુદા જુદા રાજ્યોની યાત્રા કરી રહ્યો છે. મોટા શહેરોને બદલે ખાસ કરીને વિવિધ રાજ્યોમાં આવેલા હિન્દુ ધાર્મિક સ્થળો અને મંદિરો ઉપરાંત વિવિધ રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં પથરાયેલી કુદરતના દર્શન કરવા અને ગ્રામ્ય વિસ્તારોના લોકો સાથે વાતચીત કરવી આ યુવાનનો મુખ્ય શોખ છે તેવું તેણે જણાવ્યું છે. અત્યાર સુધીમાં તે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની કુલ 51 દિવસની યાત્રા કરી ચૂક્યો છે. આગામી 10 મહિના દરમિયાન તે દેશના અન્ય રાજ્યોની સાયકલ યાત્રા કરશે. આ યુવાને જામનગરમાં પોતાની આ યાત્રા સંબંધે આપેલી વિગતો પ્રસ્તુત છે. 51 दिन पहले मैं अपने घर से निकला था भिलवाड़ा राजस्थान से, और आज मुझे कुल मिला के पूरे 51 दिन हो चुके हैं. आज 51 दिन का सुबह हो रहा है और मैंने अभी 3 राज्यों की यात्रा कर चुका हूँ. पहला राजस्थान, दूसरा मध्य प्रदेश और तीसरा हमारा हो रहा है गुजरात. तो ये यात्रा मेरे 10 महीने और रहने वाली है, लगभग 300 डेज की. और अभी मैं लगभग हिंदू जितने मंदिर है, जितने भी पर्यटक स्थल है घूमने लायक, और मैं एक सोशल मीडिया इन्फ्लुएंसर भी हूँ, जहाँ पर मैं आपके साथ एक्सपीरियंस शेयर करता हूँ और ब्लॉग बनाता हूँ, जो कि मेरी इंस्टाग्राम में आप सभी को मिल जाएंगे. और मैं अभी जाने वाला हूँ द्वारका. नॉर्मली मेरे को गाँव वगैरह जाना पसंद है, नेचर से बहुत जुड़ा हुआ इंसान हूँ. नॉर्मली मैं कहीं हाईवे पे इतना नहीं जाता हूँ. अब मैं अहमदाबाद से आया था और गांव घूम के आया हूँ और गांव में ऐसे लोग रहते हैं ना भाई, पूछो मत, मतलब बहुत ही प्यारे लोग रहते हैं. और अभी मैं द्वारका की तरफ जाऊंगा, मतलब रास्ते किनारे जाऊंगा, वैसे समुद्र इलाके जाऊंगा. ये जैसे ही हो गया हमारा बड़ौदा, भावनगर, सूरत होते होते महाराष्ट्र, नीचे कॉर्नर होते हुए जाऊंगा. ગુજરાતમાં ખ્યાતિકાંડ, નસબંધી કાંડ, નકલી ડોક્ટરો સહિત આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી અનેક બેદરકારી અને કૌભાંડો સામે આવ્યા બાદ છેક હવે ગુજરાત સરકારની આંખ ઉઘડી છે. રાજ્ય સરકારે હોસ્પિટલ અને દવાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ હવે ખાનગી હોસ્પિટલો પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાની ફરજ નહીં પાડી શકે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી આ આદેશ આપવામાં આવ્યો છે. સરકારને આટલા વર્ષો બાદ હવે ધ્યાને આવ્યું કે હોસ્પિટલો દર્દીને પોતાના જ કે હોસ્પિટલના નજીકના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવા માટે ફરજ પાડે છે. એવી ગોઠવણ કરાય છે કે કોઈ હોસ્પિટલની દવા ચોક્કસ મેડિકલ સ્ટોર સિવાય બીજે ક્યાંય મળતી નથી. એવામાં ગુજરાત સરકારે દર્દીઓને છૂટથી ગમે ત્યાંથી દવા ખરીદી શકે તે માટેનો નિયમ બનાવ્યો છે. જો કે આ નિયમની જાહેરાતથી બહુ લાંબો ફરક પડશે નહીં, કેમ કે લોકોને અનુભવ છે કે હોસ્પિટલના ડોક્ટરો દ્વારા લખી આપવામાં આવતી દવાઓ હોસ્પિટલના મેડિકલ સ્ટોર સિવાયના અન્ય મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોતી નથી અને દર્દીઓ સાથે પરેશાન થતા પરિવારજનો આ દવાઓ માટે એક કરતાં વધુ મેડિકલ સ્ટોરમાં તપાસ કરવા માનસિક રીતે પણ તૈયાર હોતા નથી, કારણ કે તેઓને પોતાના દર્દીની તબિયતની ચિંતાઓ હોય છે. લોકસભાની કાર્યવાહી આજે 14 ડિસેમ્બરથી ફરી શરૂ થઈ ગઈ છે. લોકસભામાં બંધારણ પરની ચર્ચાના પ્રથમ દિવસે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સંવિધાન પર બોલતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વીર સાવરકર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે જ્યારે આપણે બંધારણને જોઈએ છીએ અને તેને ખોલીએ છીએ ત્યારે આપણને ડૉક્ટર આંબેડકર, મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુના અવાજો અને વિચારો સાંભળવા મળે છે. આ બધા વિચારો ક્યાંથી આવ્યા? બધા વિચારો આ દેશની જૂની પરંપરામાંથી આવ્યા છે. આ વિચાર શિવથી લઈને ગુરુ નાનક, બસવનાથ, બુદ્ધ મહાવીર, કબીર સુધીના દરેક વ્યક્તિ પાસેથી આવ્યો છે. એક
એક લાંબી યાદી છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જ્યારે આપણે બંધારણ પર વાત કરીએ છીએ અને બંધારણ બતાવીએ છીએ ત્યારે એ સાચું છે કે તે આધુનિક ભારતનો દસ્તાવેજ છે, પરંતુ તે પ્રાચીન ભારત અને તેના વિચારો વિના ક્યારેય લખી શકાયું ન હોત. ભારતના બંધારણની સૌથી ખરાબ વાત એ છે કે તેમાં ભારતીય કંઈ નથી. આ તમારા નેતા સાવરકરે કહ્યું હતું, જેમની તમે પૂજા કરો છો. રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપતા કહ્યું હતું કે અભય મુદ્રામાં હુનરના કારણે શક્તિ આવે છે. જેમ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો હતો, એ જ રીતે તમે એટલે કે સરકાર દેશનો અંગૂઠો કાપી રહી છે. જ્યારે તમે ધારાવી અદાણીને આપો છો ત્યારે તમે ધારાવીના યુવાનોનો અંગૂઠો કાપો છો. તમે 70 વખત પેપર લીક કરાવી ભારતના યુવાનોનો અંગૂઠો કાપ્યો. તમે અગ્નિવીર યોજનાથી દેશના યુવાનોનો અંગૂઠો કાપ્યો. હાથરસનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે હાથરસમાં 4 વર્ષ પહેલા એક દલિત યુવતી પર દુષ્કર્મ થયું હતું. ગુનેગારો બહાર ફરતા હોય છે જ્યારે પીડિતાના પરિવારો જેલવાસની જિંદગી જીવી રહ્યા છે. બંધારણમાં આ ક્યાં લખ્યું છે? ક્યાંય જ નથી. उत्तर प्रदेश में बंधारण नहीं, मनुस्मृति अमल में है। भारत के संविधान के बारे में सबसे बुरी बात तो ये है कि इसमें कुछ भी भारतीय नहीं है। ये आपके नेता ने कहा था, जिसकी आप पूजा करते हैं। Speaker sir, I described in my first speech the idea of a battle taking place. I described the Mahabharata, described Kurukshetra. There is a battle taking place today in India. And on this side are the defenders of the idea of the Constitution. રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપ વતી જવાબ આપતા બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, કોંગ્રેસના શાસનમાં શીખોના ગળા કાપવામાં આવ્યા હતા. ઇમરજન્સી લાદીને બંધારણનું ગળું દબાવવામાં આવ્યું. તમારે દેશની માફી માંગવી જોઈએ. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એક વખત લથડી છે. તેમને શનિવારે એટલે કે આજે 14મી ડિસેમ્બરે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એપોલો હોસ્પિટલમાં દાખલ લાલકૃષ્ણ અડવાણીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. તેણે એપોલો હોસ્પિટલના ડોક્ટર સાથે ફોન પર વાત પણ કરી છે. લાલકૃષ્ણ અડવાણીને 1 મહિના પહેલા 26મી જૂને તેમને દિલ્હી એમ્સના યુરોલોજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટર અમલેશ શેઠની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં બીજેપીને વિસ્તારનાર લાલકૃષ્ણ અડવાણીની ઉંમર હાલમાં 97 વર્ષની છે. ઉંમરને કારણે વિવિધ ફરિયાદોને ધ્યાનમાં રાખી થોડા સમયના અંતરે તેમનું બોડી ચેકઅપ કરવામાં આવે છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ.
જામનગર લાલપુર હાઈવે પર ચેલા પાસે એસઆરપી કેમ્પ નજીક દરેડના એક કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા મેહુલ માલદેભાઈ ચાવડા નામના યુવાનનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રવિવારે બપોરે 1 વાગ્યા આસપાસ જામનગર એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરશે. તેઓ ગધેથડ ગાયત્રી આશ્રમ જવા માટે જામનગરથી હેલિકોપ્ટર મારફતે જશે. ગધેથડ આશ્રમમાં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ છે. જામનગરના ધરારનગર વિસ્તારમાં સાજીદાબેન ઇબ્રાહીમભાઈ આમરોણિયા નામના મહિલા સાથે જાવેદ જમાલ ખુંભિયા નામના શખ્સે ઝપાઝપી કર્યાની ફરિયાદ થઈ છે. કાલાવડ તાલુકાના નવા ગામમાં વિજય અને દિનેશ વાઘેલા નામના શખ્સોએ ધીરુભાઈ વાઘેલા પર હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. કલ્યાણપુર તાલુકાના નગડિયાની સીમમાં રહેતા 16 વર્ષના વિશાલ કારુભાઈ ધારાણીનું બાઇક એક બંધ ટ્રક પાછળ અથડાતા આ તરુણનું મોત થયું છે. થોડા સમય અગાઉ જામનગર અને હૈદરાબાદ વચ્ચેની હવાઈ સેવા બંધ થયા પછી હવે જામનગર બેંગ્લોર વચ્ચેની હવાઈ સેવા બંધ કરવામાં આવી છે. જામનગરની નફીસા ઇમરાન મુસાણી નામની પરિણીતાએ પોરબંદરમાં રહેતા પતિ ઇમરાન અબ્દુલ હબીબ મુસાણી પાસે ભરણ પોષણ મેળવવા દાવો કર્યો છે. જામનગરના સંજય ઉર્ફે સંજુ પોરિયા નામના શખ્સ વિરુદ્ધ સગીરાના અપહરણ અને દુષ્કર્મનો 3 વર્ષ અગાઉનો ગુનો હતો, જેમાં તેનો છુટકારો થયો છે. કલ્યાણપુર તાલુકાના ગટકા ગામમાં છોટા ઉદેપુરના મહેશ નામના 25 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. ભાણવડના ઢેબર ગામના 23 વર્ષના દક્ષાબેન ટપુભાઈ મકવાણા નામની પ્રસૂતાને પોરબંદરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં આ પ્રસૂતાનું મોત થયું છે. સ્વર્ગસ્થ રમેશચંદ્ર ઠક્કરના 70 વર્ષના પત્ની રશ્મિબેન તે ધ્રુતિબેનના માતાનું અવસાન થયું છે. 55 વર્ષના બકુલભાઈ લીલાધર ચંદારાણા તે જસ્મિતાબેનના પતિ તથા શ્રુતિ, નિધિ અને ખુશીના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું સોમવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હી નજીક શંભુ બોર્ડર પર આગળ વધી રહેલા ખેડૂતો પર અશ્રુવાયુ છોડતી પોલીસ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જીએસટીની 12% વધુ આવક મેળવતી ગુજરાત સરકાર. સોમવારથી કમુરતા શરૂ, 1 મહિના માટે લગ્ન કાર્યોમાં જાહેર થતું વેકેશન. જામનગરમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 8000 જેટલા કેસોમાં સમાધાન માટે થતી કાર્યવાહી. પોલીસ વિભાગમાં વાર્ષિક ઇન્સ્પેક્શન કોન્ફરન્સ માટે જામનગર આવતા આઈજી અશોક કુમાર યાદવ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.